કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ભણી રહ્યા છે F5 બીકોમ સેમિસ્ટર 1 ની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 યુનિટ નંબર છે 4, જેનું નામ છે ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબો. આજે આપણે 9મો ભાગ ભણી રહ્યા છે. આગળ મેં 8 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. રકમ કે છે તારીખ 1/1/2004 ના રોજ અનિલ એક યંત્ર અવની ટ્રેડર્સ પાસેથી ભાડા ખરીદ પદ્ધતિએ ખરીદે છે. તારીખ છે 1/1/2004. અનિલ ખરીદે છે એટલે કે અનિલ ખરીદનાર છે. અવની ટ્રેડર્સ પાસેથી ખરીદે છે એટલે વેચનાર અવની ટ્રેડર્સ છે. કરાર પર સહી કરતી વખતે 30,000 રૂપિયા ચૂકવ્યા. આ થયું ડાઉન પેમેન્ટ. શરૂઆતમાં ચૂકવ્યા છે એટલે બાકીની રકમ 4 અર્ધવાર્ષિક હપ્તામાં, બરાબર, અર્ધવાર્ષિક હપ્તા એટલે 6 મહિને હપ્તો ભરવાનો છે. બાકી રોકડ કિંમત પર 10% વ્યાજ સાથે નીચે મુજબ ચૂકવવાની હતી. એટલે વ્યાજનો ટકાનો દર આપણને આપેલો છે 10%. અહીં આપણને રોકડ કિંમત ક્યાંય આપવામાં આવેલી નથી. એટલે પહેલા તો આપણે રોકડ કિંમત શોધવી પડશે આ દાખલાની અંદર. અહીંયા હપ્તા આપેલા છે, એક હપ્તો આપણને આપેલો નથી, તો આપણા માટે શોધવાની વાત રહી કે આ હપ્તો કયો છે આપણને ખબર નથી, પણ ક્યાંક આપણને ક્લ્યુ આપેલી હોય દાખલામાં, ધ્યાનથી જોવાનું. તારીખ 31/12/2004 ના રોજ પૂરા થતા વર્ષની, એટલે કે આ જે પેઢી છે એનું એકાઉન્ટિંગ વર્ષ 1 જાન્યુઆરી થી 31/12 સુધીનું છે એવું આપણને કહેવા માંગે છે. યંત્ર પર ઘસારો 33,000 રૂપિયા સીધી લીટી પદ્ધતિએ 11% લેખે ગણવામાં આવ્યો છે. બરાબર છે. અનિલના ચોપડે શું તૈયાર કરવાનું છે? એક તો યંત્ર ખાતું તૈયાર કરવાનું છે, બીજું અવની ટ્રેડર્સનું ખાતું તૈયાર કરવાનું છે, તથા અવની ટ્રેડર્સના ચોપડે પ્રથમ વર્ષ માટેની આમનોંધ લખવાની છે. એટલે આપણી પાસે એક આમનોંધ માંગી છે. બરાબર. ચલો તો દાખલાની અંદર સૌથી પહેલા તો આપણે શું કરીશું તો કે વ્યાજની ગણતરી કરીએ. બરાબર છે. પણ એના પહેલા આપણને રોકડ કિંમત ખબર નથી, તો આપણે પહેલા રોકડ કિંમત શોધી કાઢીએ. જો રોકડ કિંમત કેવી રીતે મળશે? આ ઘસારો અહીંયા આપણને આપવામાં આવેલો છે 33,000 રૂપિયા અને સીધી લીટી કીધી છે. એનો મતલબ કે રોકડ કિંમત ઉપર કાયમી આ જ રીતે ઘસારો 33 જ કપાશે. તો આપણે એવું પદ મૂકવું પડે કે 11%એ 33,000 રૂપિયા થાય તો 100%એ કેટલું? હવે આપણે આની ગણતરી કરી લઈએ. તો ગણતરીમાં 100 ગુણ્યા 33,000 કરવા પડે. 100 ગુણ્યા 33,000 એટલે આયા 33 લાખ આયા અને એના ભાગ્યા 11 કરવાના એટલે 3 લાખ આપણને જવાબ મળ્યો. તો આપણો જે આ જવાબ આવ્યો 3 લાખનો, આ આપણી રોકડ કિંમત આપણને મળી. રોકડ કિંમત આ આપણને મળી ગઈ. બરાબર. તો રોકડ કિંમત કેવી રીતે શોધાય તમે જોઈ લીધું, ઘસારા પરથી શોધી શકાય છે. બરાબર. તો આપણે સૌથી પહેલા વ્યાજની રકમનો કોઠો મેં તૈયાર કર્યો છે, એની ગણતરીમાં આપણે સૌથી પહેલા લખી દઈએ 3 લાખ રોકડ કિંમત. બરાબર. ચલો હવે દાખલામાં આગળ જે કીધું છે આપણે જોઈ લઈએ. 30,000 રૂપિયા ડાઉન પેમેન્ટ વખતે ચૂકવેલા છે, તો આપણે 30,000 હપ્તાની રકમમાં લખી દઈએ ડાઉન પેમેન્ટ. આ ડાઉન પેમેન્ટની અંદર વ્યાજની કોઈ રકમ હોય નહીં, એટલે આપણે ત્યાં મારી દીધું ડેશ. એટલે રોકડ પેટે ચૂકવેલી કિંમત કહેવાશે 30,000. આ 3 લાખમાંથી 30,000 જાય. 3 લાખ માઇનસ 30,000 2,70,000. તો અહીં લખીશું આપણે 2,70,000. આ 2,70,000 ને આપણે અહીંયા લાવીશું ઓપનિંગમાં. હવે આપણને જે હપ્તા આપ્યા છે ને એ આપણે લખી દઈએ. બરાબર. તો જુઓ 30/6 હપ્તો ચૂકવ્યો છે 53,500. 53,500 30/6 53,500. પછી 31/12 તો 31/12 છે 61,500. તો આપણે અહીંયા લખી દઈએ છીએ
61,500. 30 ચોય હપ્તો આપણને ખબર નથી એટલે આપણે લખીશું નહીં. 31/12 એટલે છેલ્લો હપ્તો આપણો 1,05,000 છે. તો આપણે અહીંયા છેલ્લા હપ્તામાં લખીશું 1,05,000. બધા હપ્તા લખાઈ ગયા. આ આપણને ખબર નથી એક હપ્તો. હવે આપણને 6 મહિને વ્યાજ ગણવાનું કીધું છે અને 10% આપણને કીધા છે. તો આપણે કોની પર વ્યાજ ગણવું પડશે? 2,70,000 ઉપર. તો ગણીએ છીએ 2,70,000 ગુણ્યા 10%. 27,000 આવ્યું, પણ આ 27,000 ગણાય નહીં કારણ કે આપણે 6 મહિનાનું ગણવાનું છે. એટલે ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે 13,500 મળ્યું. તો આપણે અહીંયા વ્યાજમાં રકમ લખીશું 13,500 અને આ 13,500 53,500 માંથી શું કરવાની? બાદ કરવાની. એટલે 40,000 રૂપિયા આપણે રોકડ પેટે ચૂકવ્યા. 40,000. હવે આ 2,70,000 માંથી 40,000 શું થાય? બાદ થાય. બરાબર છે. એટલે 2,30,000 આપણી બાકી રકમ બચશે. 2,30,000. આ 2,30,000 ને આપણે લાયા અહીંયા આગળ 2,30,000. ફરી આપણે 2,30,000 ઉપર 10% લેખે વ્યાજ ગણીએ છીએ અને ગુણ્યા 6 ભાગ્યા 12 બરાબર એટલે 11,500 થાય છે. તો અહીંયા આપણે વ્યાજની અમાઉન્ટ લખીશું 11,500. બાદ બાકી કરીએ 61,500 માંથી તો 50,000 રૂપિયાનો આપણે હપ્તો ભર્યો છે. તો અહીંયા લખીશું આપણે 50,000. હવે આ 50,000 આપણે આ 2,30,000 માંથી બાદ કરીએ એટલે 1,80,000 આપણા બચશે. 1,80,000. આ 1,80,000 હું અહીંયા આગળ લાવું છું. આ 1,80,000 ઉપર આપણે વ્યાજ ગણી કાઢીએ. 1,80,000 ઉપર ગુણ્યા 10% ગુણ્યા 6 ભાગ્યા 12 9,000 રૂપિયા આપણને વ્યાજ મળે છે. તો અહીંયા આ હપ્તામાં આપણે વ્યાજ કેટલું ચૂકવ્યું? 9,000. પણ આપણને હપ્તો ખબર નથી તો આ કોઈ અમાઉન્ટ આપણે લાવી શકીએ નહીં. તો હવે ગણતરી નીચેથી કરવાની. ક્યાંથી કરવાની? નીચેથી. તો નીચેથી કરીએ તો 1,05,000 છે. હવે જુઓ કેવી રીતે કરવાનું છે. તો આ લખ્યા મેં 1,05,000 બરાબર. 10% આપણને વ્યાજ કીધેલું છે અને 6 મહિને આપણે કાપીએ છીએ. તો જો 100 રૂપિયા વ્યાજ હોય બરાબર છે એનું 6 મહિનાનું વ્યાજ થાય 10% લેખે 5 રૂપિયા. કેટલું થશે? 5 રૂપિયા થશે. એટલે ટોટલ 105 કહેવાય. શું કહેવાશે? આ કેવી રીતે આયા? તો જુઓ 100 ગુણ્યા 10% એટલે 10 રૂપિયા આયા ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે 5 રૂપિયા વ્યાજ આવ્યું. તો 6 મહિનાનું વ્યાજ 5 એટલે 105 થાય. તો હવે આને આપણે કેવી રીતે કરવાનું? 1,05,000 ગુણ્યા ઉપર 5 લખવાના અને નીચે આ 105 લખવાના અને આ જે રકમ મળે એ રકમ આપણી વ્યાજની રકમ થાય. તો કરીએ છીએ આપણે 1,05,000 ગુણ્યા 5 ભાગ્યા 105 તો 5,000 રૂપિયા આપણને વ્યાજના મળ્યા. તો અહીંયા વ્યાજના કેટલા મળ્યા? 5,000. હવે તમે જાણો જ છો કે આ 5,000 રૂપિયા આમાંથી બાદ થાય તો 1,00,000 રૂપિયા આપણે રોકડ પેટે ચૂકવેલા હશે. તો અહીંયા લખીશું આપણે 1,00,000 અને આ છેલ્લો હપ્તો હશે એટલે આ એમાઉન્ટ કેવી થઈ જાય? 0 થઈ જાય. હવે આ રોકડ પેટે ચૂકવેલી છે તેનો મતલબ કે શરૂઆતમાં રોકડ પેટે કેટલી હશે? 1,00,000 હશે. એનો મતલબ કે 1,00,000 માંથી 1,00,000 ગઈ તો 0 બચ્યા. ઓકે. હવે આ 1,00,000 શરૂઆતની છે તો એન્ડમાં બી કેટલી હશે? 1,00,000 હશે. બરાબર. હવે આ 1,00,000 આયા છે અને અહીંયા 1,80,000 હતા. તો આપણે 1,80,000 માંથી જો 1,00,000 બચ્યા હોય તો અહીંયા હપ્તો કેટલો ચૂકવ્યો હશે? તો કે 1,80,000 માઇનસ 1,00,000 એટલે 80,000 બચેલા હશે. તો અહીંયા આપણે લખીશું 80,000. આ 80,000 પે કર્યા આપણે. ખ્યાલ આવી ગયો? 1,80,000 માંથી 80,000 શું કર્યા? પે કર્યા.
એટલે બચ્યા કેટલા? 1 લાખ રૂપિયા બચ્યા. ડન. હવે આ 80,000 આપણને મળી ગયું છે, તો આ બેનો સરવાળો એ અહીંયા આગળ હપ્તો હશે, તો 89,000 એ આપણો હપ્તો હશે. બરાબર. એટલે 89 માંથી 9 નું વ્યાજ બાદ કરતા 80,000 આપણે રોકડ પેટે ચૂકવ્યા. અહીંયા આપણું આ કોષ્ટક આખું કમ્પ્લીટ થઈ ગયું. ખ્યાલ આવી ગયો હશે કેવી રીતે ગણાય છે. આ આપણને એમાઉન્ટ આપી નથી અને આપણે શોધી. બરાબર. આ આપણને આપી નથી, આપણે શોધી. તો આ રીતે શોધવાની વાત થાય છે. હવે આ ટોટલ મારી દઈએ આપણે. ચલો, 30,000, 53,500, 61,500, 89,000 અને 105,000 એટલે 1,05,000. ટોટલ થાય છે 3,39,000. 3,39,000 થાય છે. હવે આ વ્યાજ આપણે ગણી લઈએ કેટલું ચૂકવ્યું છે. 13,500, 11,500, 9,000 અને 5,000, 39,000. એટલે અહીંયા આપણે વ્યાજ પેટેની એમાઉન્ટ આવી 39,000. આ 3,39 માંથી 39 જાય એટલે 3 લાખ બચે. આ 3 લાખ આવી ગયા. હવે આનું ટોટલ પણ 3 લાખ થવું જ જોઈએ. તો 30,000, પછી 40,000, 50,000, 80,000 અને 1 લાખ. 3 લાખ થઈ જાય છે. આ 3 લાખ અને આ 3 લાખ એક સરખા હોવા જોઈએ. અહીંયા આપણો આ આખું કોષ્ટક કમ્પ્લીટલી રેડી થઈ ગયું છે. બસ આ જ આપણા દાખલાનું એક મૂળ આધાર હોય છે. હવે આના પરથી જ આપણે બાકીના બધા કામ કરીશું. ચલો, આપણને શું કીધું છે રકમમાં જોઈ લઈએ. રકમમાં આપણને કીધું છે ઘસારો 33,000 અને આમનોટ પણ આપણે લખવાની છે. ચલો, તો આપણે ઘસારો ગણી કાઢીએ પહેલા. તો જુઓ, 1/1/2004 યંત્ર પરનો ઘસારો છે. તો અહીંયા હું લખું છું 3 લાખ. આ એની રોકડ કિંમત હતી. બરાબર. 31/12/2004 એટલે કે પહેલા વર્ષનો ઘસારો 11% લેખે ગણવાનો છે. તો 3 લાખ ગુણ્યા 11%, 33,000. આપણને રકમમાં પણ આપેલું જ હતું કે 33,000 રૂપિયા ઘસારો ગણેલો છે. તો આ પહેલા વર્ષનો ઘસારો કેટલો થયો? 33,000. 33,000 આપણે બાદ કરીએ તો 2,67,000 થાય છે. તો અહીં લખીશું આપણે 2,67,000. બીજા વર્ષનો ઘસારો આપણે ગણવાનો છે 11% લેખે. તો આપણને ખબર જ છે સીધી લીટીની પદ્ધતિ છે. બરાબર છે. આ 33 હોય તો આ 33 જ હોય. જોઈ લેજો અહીંયા. અહીંયા આપણને સ્પષ્ટપણે કીધેલું છે સીધી લીટીની પદ્ધતિએ 11% લેખે ગણવાનું છે. જ્યારે સીધી લીટીની પદ્ધતિ કીધી હોય ત્યારે ઘસારો એક સરખો જ હોય, વધઘટ થાય નહીં. તો આ 33,000 જ બીજા વર્ષે આવશે. આ 267 માંથી ફરી 33,000 આપણે બાદ કરીએ એટલે આપણને મળશે 2,34,000. 2,34,000. અને આ થઈ આપણી શરૂઆતની બાકી 2006ની. અહીં આપણું આ એક ઘસારાની ગણતરી પણ શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. હવે આપણે શોધવાનું શું છે એની વાત કરીએ. તો રકમમાં કીધું છે અનિલના ચોપડે તૈયાર કરો યંત્ર ખાતું. પહેલું યંત્ર ખાતું બનાવવાનું છે. તો યંત્ર ખાતું મેં તમારા માટે બનાવી દીધું છે. જોઈ લઈએ યંત્ર ખાતું. તો આ છે આપણું યંત્ર ખાતું. તમે જોઈ શકો છો યંત્ર ખાતું, અનિલનું યંત્ર ખાતું. હવે આના માટે આપણને આમનોંધ આવડવી જરૂરી છે. તો આમનોંધ માટે આપણે અહીંયા આમનોંધ તમારા માટે મેં બનાવી લીધી છે, પરંતુ આ આમનોંધ તમારે પરીક્ષામાં લખવાની નથી. મેં આનો અલગ કલર કરેલો છે, તમે જોઈ શકો છો. તો આ આમનોંધ ફક્ત તમારી જાણકારી માટે છે. આને તમારે પરીક્ષામાં લખવાની નથી. ચલો, આમનોંધ શું કીધું છે? યંત્ર ખાતે ઉધાર 30,000, બેંક ખાતે 30,000. આ ક્યારે? જે ભાડે ખરીદની કરાર કરી હતી એ વખતે આપણે ડાઉન પેમેન્ટ ચૂકવ્યું હતું એ 30,000 રૂપિયા. તો હવે યંત્ર ખાતામાં ઉધાર બાજુ લખાશે. યંત્ર ખાતાની ઉધાર બાજુ. તો યંત્ર ખાતાની ઉધાર બાજુ આપણે લખીએ છીએ 30,000. અહીં લખીશું આપણે 30,000 રૂપિયા આપણે લખીશું. ત્યારબાદ આમનોંધ છે યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર તે અવની ટ્રેડર્સ ખાતે જમા. તો યંત્ર ખાતાની ઉધાર બાજુ તમે જુઓ 40,000 લખેલા છે. તો આપણે 40,000 લખીશું અવની ટ્રેડર્સના નામે. બરાબર છે. ઉધાર બાજુ લખીશું આપણે. તો અવની ટ્રેડર્સ ખાતે ઉધાર બાજુ લખીશું આપણે 40,000 રૂપિયા. તો અહીંયા લખી દીધા આપણે 40,000 રૂપિયા. ડન. ચલો, ત્યારબાદ કીધું છે અવની ટ્રેડર્સ બેંક ખાતે, એટલે આનો કોઈ હવાલો આપણે અત્યારે થશે નહીં, કઈ ખતવણી થશે નહીં. આની કોઈ જ ખતવણી નહીં થાય. ચલો, તો આ પાનું પૂરું થઈ ગયું.
હવે બીજા પાના પર યંત્ર ખાતે ઉધાર 31 ડિસેમ્બર આપણે જે હપ્તાની વાત કરી તે બરાબર છે. યંત્ર ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, તે અવની ટ્રેડર્સ ખાતે. હવે તો તમને આમનો આવડી જવી જોઈએ બરાબર. તો યંત્ર ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું અવની ટ્રેડર્સ ખાતે 50,000. તો આપણે અહીંયા લખીએ 50,000. ઓકે, ખ્યાલ આવી ગયો. ત્યારબાદ શું છે, અવની ટ્રેડર્સ ખાતે ઉધાર 61 બેંક ખાતે. તો અહીંયા આપણે કોઈ ખતરણી કરીશું નહીં, કારણ કે યંત્ર ખાતું બનાવી રહ્યા છે. પરંતુ આ ઘસારો કાપ્યો છે એ આવશે. ઘસારા ખાતે ઉધાર તે યંત્ર ખાતે. તો યંત્ર ખાતાની જમા બાજુ આપણે 33,000 થી એન્ટ્રી મારવી પડશે. તો આપણે ઘસારા ખાતે લખીશું 33,000. ઓકે, ત્યારબાદ છે નફા નુકસાન ખાતે, વ્યાજ ખાતે અને ઘસારા ખાતે. તો આની કોઈ ખતરણી થશે નહીં, કારણ કે આપણે યંત્ર ખાતું છે અને આમાં ક્યાંય યંત્ર ખાતું છે નહીં. તો અહીંયા આપણી આ વર્ષની આમનો શું થઈ ગઈ, પૂરી થઈ ગઈ બરાબર. તો આપણે પહેલા ખાતા બંધ કરી દઈએ. તો અહીંયા ખાતું બંધ કરીએ તો 30, 40 અને 50, તો 1,20,000 થશે. 1,20,000 એ જ એમાઉન્ટ આપણે અહીંયા લખી દઈશું 1,20,000. એમાંથી આપણે 33,000 શું કરીશું, બાદ કરીશું બરાબર છે. એટલે 87,000 આવશે. આ બાકી આગળ લઈ ગયા, અહીંયા લઈશું એટલે બાકી આગળ લાયા. તો 87,000 અહીંયા આપણે આગળ લાયા બરાબર. ચાલો હવે આપણે આગળના વર્ષની આમનો જોઈએ. તો 2005 જૂનની વાત કરીએ છીએ આપણે હવે બરાબર. યંત્ર ખાતે 80,000, વ્યાજ ખાતે 9,000, અવની ટ્રેડર્સ ખાતે 89,000. તો યંત્ર ખાતે આપણે ઉધાર બાજુ 80,000 લખવા પડશે. તો યંત્ર ખાતે આપણે લખી દઈએ અવની ટ્રેડર્સ ખાતે 80,000. અહીં લખી દીધા યંત્ર ખાતે. ત્યારબાદ અવની ટ્રેડર્સ ખાતે ઉધાર 89, બેંક ખાતે. આની કોઈ ખતરણી થશે નહીં, પણ આ ડિસેમ્બર 31 નું છેલ્લો છે હપ્તો, એની ગણતરી થશે. યંત્ર ખાતે ઉધાર 1 લાખ આપણે લખાશે અને અવની ટ્રેડર્સ ખાતે બરાબર. તો અહીંયા આપણે લખી દઈએ 1 લાખ અવની ટ્રેડર્સ ખાતે. વિદ્યાર્થી મિત્રો, આમનો આવડવી ખૂબ જ જરૂરી છે બરાબર. એટલે આમનો પહેલા મોડે કરી લેજો. ત્યારબાદ અવની ટ્રેડર્સ ખાતે 1 લાખ તે બેંક ખાતે. આની કોઈ એન્ટ્રી થશે નહીં. ચલો એના પછીની આમનો શું છે, ઘસારા ખાતે તે યંત્ર ખાતે. તો યંત્ર ખાતું જમા બાજુ છે 33,000. તો આપણે એની એન્ટ્રી થશે. એટલે આપણે અહીંયા ઘસારામાં લખીશું 33,000. આપણે આનું ટોટલ મારીએ છીએ હવે, એટલે આનું ટોટલ થશે 2,67,000. 2,67,000. તો એ અહીંયા લખી દઈશું 2,67,000. એમાંથી આ 33,000 આપણે બાદ કરીશું તો 2,34,000 બચશે. 2,34,000 અને એ આપણે બાકી લાયા કહેવાયશું 2,34,000. અહીં આપણું આ યંત્ર ખાતું શું થઈ ગયું, પૂર્ણ થઈ ગયું. હજી આપણને કંઈક કીધું છે દાખલામાં, અવની ટ્રેડર્સનું ખાતું પણ બનાવવાનું કીધું છે આપણને. તો ફરી પછી આપણે આમનો જોવી પડશે અને અવની ટ્રેડર્સના ખાતામાં આપણે ખતવણી કરવી પડશે. તો ચલો ફરી પાછી આમનો તો જોવાની ચાલુ કરીએ. હવે અવનીને જોવાની. તો જુઓ અહીંયા લખ્યું છે, આમાં ક્યાંય અવની છે નહીં, અહીંયા અવની છે. અવની શું છે, જમા બાજુ છે 53,500. તો આ બે એન્ટ્રી પડશે યંત્ર ખાતે અને વ્યાજ ખાતે, પણ જમા બાજુ એન્ટ્રી પડશે બરાબર. 40,000 અને 13,500. તો અહીંયા લખીશું 40,000 અને વ્યાજમાં લખીશું 13,500. ઓકે, ચલો હવે નીચે ફરી અવની ટ્રેડર્સ ઉધાર બાજુ છે 53,500. બેંક ખાતે લખવું પડશે. તો ઉધાર બાજુ લખીશું 53,500. તો ઉધાર બાજુ લખી દઈએ છીએ 53,500. ઓકે, યસ.
હવે ફરી પાછું 31 ડિસેમ્બરે અવની જમા બાજુ છે, તો ઉધાર બાજુ એટલે જમણી બાજુ લખાશે 50,000 અને 11,500. તો અવનીની જમા બાજુ લખી દઈએ. જમા બાજુ 50,000 યંત્ર ખાતે હતા અને વ્યાજ ખાતે હતા 11,500. ઓકે. ત્યારબાદ અવની ટ્રેડર્સ ઉધારમાં 61,500 બેંક ખાતે લખાશે. તો ઉધાર બાજુ આપણે 61,500 લખવા પડશે. તો 31 તારીખમાં લખી દઈએ 2004માં 61,500. બરાબર. અહીંયા ક્યાંય અવની ખાતું છે નહીં. અહીંયા વર્ષ આપણું શું થઈ ગયું? પૂરું થઈ ગયું. તો આપણે ખાતું પહેલા બંધ કરી દઈશું. ચલો ખાતું બંધ કરી દઈએ. આનું ટોટલ અને આનું ટોટલ સરખું થઈ જશે. તો 1,15,000. 1,15,000 અને આ બાજુ પણ આપણે લખી દઈશું 1,15,000. ઓકે. સરવાળો કરી લેજો, કન્ફર્મ કરી લેવાનું. બરાબર. ચલો આગળ. હવે બીજા વર્ષની એન્ટ્રી શરૂ થઈ પાછી. જૂનમાં આપણે હપ્તો ચૂકવ્યો. અવની ટ્રેડર્સ જમા છે એટલે જમા બાજુ લખાશે 80,000 અને 9,000. તો અવની ટ્રેડર્સમાં જમા બાજુ આપણે લખીએ છીએ 80,000 અને 9,000. તો અહીંયા લખીશું 80,000, અહીંયા લખીશું 9,000. બરાબર. ચલો ત્યારબાદ અવની ટ્રેડર્સ શું છે? ઉધાર બાજુ છે. તો ઉધાર બાજુ 89,000 બેંક ખાતે લખાશે. તો અવની ટ્રેડર્સના ઉધાર બાજુ આપણે લખીએ છીએ 89,000. ઓકે. ચલો ફરી 31 ડિસેમ્બરનો હપ્તો આવ્યો. અવની ટ્રેડર્સ જમા બાજુ છે 1,05,000 એટલે 1,00,000 અને 5,000 અલગ અલગ એન્ટ્રી છે. તો આપણે એ પણ કરી દઈએ. તો અહીંયા લખીશું 1,00,000 યંત્ર ખાતે અને 5,000 વ્યાજ ખાતે. બરાબર. અને અવની ટ્રેડર્સ ખાતે ઉધાર બાજુ બેંક ખાતે લખીશું 1,05,000 રૂપિયા. તો આપણે આ એન્ટ્રી બી મળી લઈએ. તો અહીંયા લખાશે બેંક ખાતે 1,05,000. ઓકે. ચલો ત્યારબાદ અહીંયા કોઈ જગ્યા પર અવની ખાતું છે નહીં, અહીંયા પણ છે નહીં. તો અવની ખાતાની બધી એન્ટ્રી શું થઈ ગઈ? પૂરી થઈ ગઈ. તો આપણે એનું ખાતું બંધ કરી દઈએ. તો અહીંયા ટોટલ મારીશું તો 1,94,000 થશે. ત્યાં પણ આપણે ટોટલ કરીશું તો 1,94,000 થશે. એટલે આપણે બે ખાતા પૂરા કર્યા. એક તો યંત્ર ખાતું પૂરું કર્યું અને બીજું અવની ટ્રેડર્સનું ખાતું પણ આપણે શું કર્યું? પૂરું કર્યું. હજી રકમમાં આપણને કંઈક કીધું છે. જુઓ રકમમાં શું કીધું છે? હજી અવની ટ્રેડર્સના ચોપડે પ્રથમ વર્ષ માટેની આમનોંધ લખો. તો આ આમનોંધ તમારે લખવી પડશે. ખ્યાલ આવી ગયો? તો આ જે બ્લુ કલર વાળી જે છે આ આમનોંધ તમારે લખવાની નથી. આ ખાલી સમજવા માટે જે ફરી બોલી રહ્યો છું. બરાબર. હવે જે આમનોંધ બતાવું છું આ આમનોંધ તમારે લખવાની છે. બરાબર. લખેલું છે અવની ટ્રેડર્સના ચોપડે આમનોંધ. આ બ્લેક કલર વાળી આમનોંધ તમારે પરીક્ષામાં લખવાની. જો લખ્યું છે અનિલ ખાતે ઉધાર 3 લાખ, તે વેચાણ ખાતે 3 લાખ. બેંક ખાતે ઉધાર 30,000, તે અનિલ ખાતે જમા 30,000. ઓકે. બરાબર. આ કરાર વખતે રોકડ આપણને મળી હતી તે હવે આપણને મળશે. આપણે અવની ટ્રેડર્સ કોણ છે? વેચનાર. તો હવે બોલાશે મળે છે રૂપિયા એવું બોલાશે. પછી અનિલ ખાતે ઉધાર 13,500 વ્યાજનું જે લેણું થયું તે. પછી આપણને પૈસા મળે છે તે બેંક ખાતે ઉધાર, તે અનિલ ખાતે જમા 53,500. એટલે આ આમનોંધ આ રીતે લખવાની. ત્યારબાદ આ પાછળ બીજી આમનોંધ અનિલ ખાતે ઉધાર 11,500 વ્યાજનું લેણું થયું તે. બરાબર છે. બેંક ખાતે ઉધાર અનિલ ખાતે 61,500 અને વ્યાજ ખાતે. હવે આ નફા નુકસાન જોજો. જ્યારે ખરીદનાર હોય એનું નફા નુકસાન ખાતું ઉધાર બાજુ હોય, જ્યારે વેચનારની અંદર નફા નુકસાન ખાતું શું થાય? જમા. કારણ કે વ્યાજ એ એની આવક છે, ઉપજ છે. બરાબર. એના માટે ઉપજ કહેવાશે એટલા માટે. તો આ આપણી 1 વર્ષની આમનોંધ શું થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. અને અહીં આપણો આ દાખલો આપણે
પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ દાખલો પરફેક્ટ ખ્યાલ આવી ગયો હશે. કોમેન્ટ કરજો તો મને ખ્યાલ આવે કે તમને દાખલો ખબર પડે છે કે નથી પડતી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.